જિલ્લા પંચાયતની જે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાબતે આજે જે સભા થઈ એમાં પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે મારી સાથે શ્રીમતી ઉષાબેનની વરણી કરવામાં આવી છે। પ્રથમ તો હું આભાર માનું છું અમારે પ્રદેશનું મોવડી મંડળનું, રાષ્ટ્રીય લેવલે અમારા જે નેતૃત્વ કરે છે એ લોકોનો પણ હું આભાર માનું છું અને અહીંનું સંગઠનનો પણ હું આભાર માનું છું। અમારે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ અને ઉપદંડક તેઓનો પણ હું આભાર માનું છું અને આજે અહીં જે વરણી કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં બધા કાર્યકર્તો અહીં ભેગા થયા છે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને જે હવે ચૂંટાયા બાદ કેવા પ્રકારના પ્રજાના પ્રશ્નોના કામ કરશો, શું કહેશો? અને જે જિલ્લા પંચાયતમાં આજે 18 સીટ હતી એમાંથી 12 સીટ ભાજપ તરફેણની છે અને 6 સીટ કોંગ્રેસની છે। પણ અમે જે ડાંગમાં વિકાસ ખૂબ થયો છે પણ ક્યાંક નાની મોટી જે ખૂટી હશે તો અમે ધારાસભ્ય છે અને મારી સાથેની ટીમ અમે પણ 12 જણા છીએ અને ગુજરાત સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે, જ્યાં જેની જરૂર પડે એને કહીને અમે વિકાસને આગળ ધપાવશું। ખાસ કરીને હાલ તમે જે ચૂંટાયા છો પ્રમુખ મહિના પહેલો જ મોટો પ્રશ્ન પાણીની સમસ્યાનો ડાંગમાં છે, એ પણ એક બે જગ્યાએ છાપામાં આવ્યું હતું ઝરી ગામે, એમાં અમે તો બહાર હતા પણ અમારા ધારાસભ્ય શ્રી અને ઉપદંડક વિજયભાઈ પટેલે તરત જ ત્યાં અધિકારીઓને લઈ જાય એનું સોલ્વ કરી દીધું છે અને જ્યાં પણ એવું કંઈ ધ્યાને આવશે તો અમે બધા જ ભેગા મળીને એને પણ અમે સોલ્વ કરીશું।